નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુરમાં પુન્યાથી આનંદી ગામને જોડતો પાકો માર્ગ 5 વર્ષમાં ત્રીજી વાર બિસ્માર બન્યો છે। સિનોર તાલુકામાં એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। નવા અને જૂના રસ્તાઓના કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થવા છતાં માર્ગ સુવિધા નામે માત્ર ખાડાઓ જ જોવા મળે છે। માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત વડોદરાના તાબા હેઠળ આવેલા ડભોઈ પેટા વિભાગમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એવો સ્થાનિકોનો આક્ષેપ છે। પુન્યાથી આનંદી ગામને જોડતા માર્ગ પર હાલ ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પુન્યાત ગામના એક જાગૃત નાગરિક દ્વારા 18 ફેબ્રુઆરીએ કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાંઠગાંઠના કારણે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે અને સરકારી નાણાંનો વેડફાટ થાય છે। હાલ સ્થાનિકોએ પુન્યાત આનંદી માર્ગ પર ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। હવે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।